ભણવાનું જવાનું તારે વેલા હતા એમ નહીં મારો ભાઈ અને આમ જોવો મારા કારીગરો બધા. સો હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જ આપણે વિડીયો જોતા હરેશ લાઈફસ્ટાઈલ વ્લોગ જોતા મજામાં જ હોય ને. તો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 2 એકદમ નાઇન ફ્રેશ થઈને ફૂઈને ઊભો થયો છું અને તૈયાર થઈ ગયા છે પાછા. કીર્તિ ભણવાનું જવાનું તારે આજ રવિવાર ને એટલે એ તો ભૂલી ગયો. મારા પપ્પા ને મારા મમ્મી જો માઇન્ડ બી ફોલે છે. કેમ હા સેવડો બનાવવાનો છે. સેવડો બનાવવાનો છે. હા અને મારા પપ્પા પણ માઇન્ડ દાણા ખાતા જતા હોય એવું લાગે. સ્પેશિયલ સેવડો મારો. તો મિત્રો મારા પપ્પા છે ને એના હાટુ ખુદ નો એકલા હાટુ સેવડો બનાવશે. બનાવશો ને? હા ખાધો ન હોય ખાવો હોય તો આવજો. મારા મમ્મી જો માઇન્ડ ફોલે છે. તો એવું છે ને મિત્રો મારે જવાનું છે હાનનું આજ 4 વાગે સુરત પાછું જવાનું છે આપણે. જેમ કે આપણે કાલ ચૈત્રી પૂનમ હતી તો શ્રાવણ દર્શન કરવા જવાનું હતું હાલીને. તો આપણે દર્શન કરી આવ્યા છીએ અને ભાઈ હાલ થાકી ગયો હતો તો પછી સૂઈ ગયો પાછો. ને અત્યારે હમણાં ઊભો થયો હતો 10 વાગે પછી 9 ફ્રેશ થઈને હું નિરાતે વ્લોગ શરૂ કરું. કેમ કે મારે કાલનો વ્લોગ હતો ને એ હતો ને એડિટ કરવાનો બાકી હતો તો એ વિડીયો પહેલાં એડિટ કરી નાખ્યો. જે પ્રોસેસમાં તો આવ્યો નથી તો એ હું વ્લોગ શરૂ કરી દઉં પછી પ્રોસેસમાં મૂકી દઉં બરાબર. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહો. ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 3:30 આપણે ભાઈ આમ જો ગરમીનો આખા પડ લઈ ગયા. આમ જો કેટલી બધી ગરમી થાય. હવે એટલી બધી ગરમી કેમ થઈ તમને કહું. કેમ કે બહાર એટલો બધો તડકો છે અને હું એવું કામ કરી આવું છું ને એની વાત ન પૂછો તમે કઈ. જો મારા ફેવરેટ કાચરા કોને કોને કાચરા ભાવે છે કોમેન્ટ કરી નાખો ફટાફટ ના. આપણે ગુજરાતીનો તો કાચરા ન ભાવતો એવું તો બને નહીં મારો. કાચરા ભાવતો કોમેન્ટ કરો કેમ કે આપણે એટલા બધા કાચરા લઈ આવ્યા છીએ. જે પણ કોમેન્ટ કરશે ને એને બધાને એક એક કાચરો ગિફ્ટ કરવામાં આવશે બરોબર. અને હું જામ જો ગરમીનો ફૂલ લઈ ગયો એટલા કાચરા પાડીને આવ્યો. ભાઈબંધની વાડી ગયો ને તો ભાઈબંધના વાડીએ લાટ બધા કાચરીનો ઝાડવા હતા. તો હું એક કાચરી હતી ને એટલા મીઠા કાચરા હતા ને વાત જ ન પૂછો. સમજો લાલ લાલ ભરે બહુ મીઠા કાચરા છે. તો હું થોડાક પાડતો હતો તો થોડાકને બદલે છે ને એટલા બધા કાચરા પાડી લીધા. તાર ખાવા શું છે પણ તું દેખાતી જ નથી અહીંયા. અમારા પપ્પા જો કાચરા ખાઈ બહુ મીઠા છે ને બહુ જો મિત્રો એટલા બધા કાચરા પાડીને ઉયાવાનો. ખાલી હું લેવું તો 2-3 જ પણ એટલા મીઠા કાચરા હતા ને કે મેં લાહાટ બધા પાડી લીધા એટલા બધા. એમાં એવું હતું કે આજે આપણે છે ને પેચલ કાચરાનો વ્લોગ બનાવવાનો હતો પણ સુનિલભાઈના કાંઈક કામ આવી ગયો તો આવ્યા નહીં. પછી હું ભાઈબંધને વાડી આંટો મારવા ગયો ને અહીંયા લાડ બધા કાચરા પાડી ગયો. તો હું હાલો થોડાક પાડતા થોડાકને બધા આખો ઢીગલો કરી લીધો. હવે એટલા બધા કાચરા મારથી તો કાંઈ ખૂટે નહીં એકલાથી. તો કોમેન્ટ કરી નાખો બધાને એક એક કાચરા હું ગિફ્ટ કરી દઈશ પણ હું પહેલાં ખાઈ લઉં. તો હાલો કન્ટિન્યુ બની રહ્યો કેમ કે આપણે જવાનું છે સુરત. એટલે મારા મમ્મી બેસી ગયા છે સેવડો બનાવવા. કેમમાં? હા સેવડો બનાવીને તાર લેતો જવાનું છે સુરત. સુરત લઈ જવાનું છે ભાઈ. આમ જોવાનું બધું મિક્સર કરવા માંડ્યા છે પૌવા ને એવું બધું નાખીને. તો આપણે જવાનું છે 4 વાગે સુરત બરોબર. તો આપણે હવે કપડાં બપડા ચેન્જ કરી નાખીએ મોઢું બધું ધોઈને કેમ કે ગરમી જેટલી થાય છે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. અને આને જોઈને લાડુ ટપકતે હોય ને તો કોમેન્ટ કરી નાખજો બરોબર. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ થઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી. કેમ કે હવે આપણે જવાનું છે સુરત. લાઈક કરીને હોલો ફટાફટ આના માટે કપડા માટે મારા માટે. કેમ લાગે છે ગેટઅપ ચેન્જ થઈ ગયો એટલે મસ્ત લાગે. જો મારા બપ્પા આવી ગયા છે. કેમ છે બપ્પા સારું છે ને? હા સારું છે. હાલો આશીર્વાદ આપી જય માતાજી. આપણે સુરત જવાનું છે ને મિત્રો. કેમ કે અત્યારે 5 વાગી ગયા છે અને હું કહું નીકળીએ કેમ કે ભાઈબંધ આવે છે ગાડી લઈ. તો એ મને મેકો આવશે અને બીજો ભાઈબંધ પણ હારે આવે છે. તો એમાં 3 જણા જવાના છે અને એક દીપક તો ત્યાં આવી ગયો છે સ્ટેશન મારી વાટે છે. કેમ છે મમ્મી? હાલો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બની રહ્યો. અને આપણે વિડીયો હમણાંથી એવા ટાઈમે શરૂ થાય છે ને 4 વાગે 5 વાગે ને 3 વાગે ને 2 વાગે ને એવી રીતના. તો કાંઈ વાંધો નહીં હાલો મિત્ર આવે છે એટલે ગાડીમાં વયા જઈએ યાર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ટ્રેન પણ આવી ગયેલી છે ઉપડી જ ગઈ છે. જો આસપાસ જસુ હચન આવ્યો છે. અમે 3 ભાઈ બંધ થઈ ગયા છે. આમ તો 3 ભાઈ જ બરોબર. અને આપણે ટ્રેનમાં આ ડબ્બો છે બરોબર. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. હવે અંદર જઈને મળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ટ્રેનમાં. અને આ જો બેસી ગયા છે. વેલા હતા એમ નહીં મારો ભાઈ હું તને પછી કહે. તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં. જસોની જોવો આમ જો પાકી આવતા હવે તો મારો ભાઈ આને ઈ તો હાલશે જ નહીં આને. જસો આજનો સફર ચાલુ કરીએ પાછો. કેમ દીપા તારા સુઈ જવાનું છે ને? સુઈ જ જઈ જો તું સાનો મનો. તો મિત્રો સામે સીટ છે ને ત્યાં મારા બે જવાનું છે અને આને હુરાઈ દેવો ને આને હુરાઈ દેવો. કેમ કે મને ઊંઘ આવે છે. હું 3 દિવસનો નથી હોતો અને આ 3 દિવસનો નથી હોતો.
સુઈ જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. કેમ કે કાલે તો આમે બેહવાનું છે. કન્ટિન્યુ વિડીયોમાં બને ફાઇનલી મિત્રો પહોંચી ગયા સુરત. જય દ્વારકાથી ગુડ મોર્નિંગ બધાને. ફાઇનલી આજનો સફર આપણો પૂરો થયો. અને આવતા વેજો આપણને રિક્ષા પણ મળી ગઈ છે અને આમાં બે જવાનું છે હવે આપણે કારખાને. કેમ હાલો કન્ટિન્યુ વિડીયો. ફાઇનલી મિત્રો રિક્ષામાં બે નીકળી ગયા છે ત્રણ. જો હવે સીધા મળી કારખાને જઈને ધીરા અને આખો મોજ મજા કરશું. બસો કરવા પડશે ધંધા કરવા જાય ને એટલે દિવસ નીકળ્યા. ખાસ કરે ભાઈ અમારા મિત્ર ગાડા પાછા આવી ગયા તો રસોઈ હાલો વિડીયોમાં બને રહો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણા કારખાને અને આપણે હરેણ જો આજે ઘૂંટવાની છે પાછી. જ્યારે અમે આવીને તે હરેણ ઘૂંટવાની થાય. અને આમ જોવો મારા કારીગરો બધા ગહે રાખવાની હમ હું જોવો છો. અને તમારા કારીગર ક્યાં ગયા બધા? તમારા કારીગર ક્યાં ગયા? આવી ગયા ને એ ગાડી લેવા ગયા હો, આવશે મુંજાતા ને. હાલો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બને. હવે લાગી જાય હીરા. ફાઇનલી મિત્રો આપણે હીરા લઈ આવ્યા છીએ અને હરેણી ઘૂંટાઈ ગઈ છે. વિપુલભાઈ સારું છે ને? રામ રામ. સારું છે ને? તો વાંધો નહીં. કેસે હો ભૈયાજી? એકદમ સહી ને? આપણે હીરા લઈ આવ્યા છીએ ને હવે પછી ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને અમે ઉપડ્યા છીએ જમવા ત્રણે. જો અત્યારે જમવું રોજ કેટલા દિવસ પછી? 4 દિવસ પછી. અને અત્યારનો પબ્લિક જોવો તમે, પછી જમવા જ જાય. ભેગું થોડું ઘણું ખાઈ છે પણ નથી શરીર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા. જમશે વિપુલભાઈ? એમ ને તો જબરજસ્તી આવી ગયો છે. અને આ ભાઈ જો સાહી લઈ આવ્યો. અને જમવામાં રોટલી, સૂકી ભાજી, દાળ ભાત, શાક. ફાઇનલી ફેમિલી આપણે જમી કાઢીને બપોરા કરી નીકળી ગયા કારખાના સાઈડ. અને અત્યારે વાગી ગયો છે 1. અને ભાઈ અત્યારે તડકો એટલો છે ને વાત ન પૂછો, ગરમી એવી થાય છે. લચ્છી પીવડાવી જાય. હજી તો મારો ભાઈ આજ આવ્યા છે. લચ્છી કાથી પાતા હતા. પૂનમમાં કઈ ઓછી નહીં પીધી, આજે એની અસર બતાવી છે મિત્રો. પૂનમમાં એટલી લચ્છી પીધી ને શરબત પીધું ને એની વાત ન પૂછો. ચાલો સીધા વહી જાય કારખાને. તડકો બહુ લાગ્યો. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 8. આપણે ભાઈ જો આ બોલીઓ છે નાઈ નાખીએ અત્યારે. બપોર પછી આપણો વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે ભાઈ કામ ધંધો કરવો પડે ને કાંઈ. હે નાવા બાવા જાચ્યું હવે કા દસું ને કેમ રહ્યું તને? હાથને સારું છે કે મારો ભાઈ? હે હાથ હોજી ગયું? બતાવી તો. જો મિત્રો એને છે ને આંગળી હોજી ગઈ છે ને હાથ થોડોક દુખે છે. કાંઈ વાંધો નહીં, થોડાક દીમાં રાગે પડી જશે, વાંધો નહીં આવે. બાકી લક્ષ લાઈફ લઈ આવે છે. આપણે નાહી નાખીએ હવે. ગરમી થાય છે હારામ હારી. કાલના કપડાં એ નહીં પહેર્યા. ચાલો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે તો લાઈક કરી નાખો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. નકર 2025માં ભેગું નહીં થાય મારું પાછું ભાઈ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.